નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રીતિ શાહ અને તમે જોઈ રહ્યા છો મારું યુટ્યુબ ચેનલ બાયોલોજી બાય પ્રીતિ શાહ. ધોરણ 12 જીવ વિજ્ઞાનની અંદર માનવ પ્રજનન પ્રકરણ 3માં આપણે આજે ચર્ચા કરીશું ઋતુચક્ર એટલે મેન્સ્ટ્રુઅલ સાયકલ વિશે. આગળ આપણે અંડકોષજનનની પ્રક્રિયા વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ, જેની અંદર આદિપૂર્વ અંડકોષમાંથી દ્વિતીયપૂર્વ અંડકોષ નિર્માણ સુધીની પ્રક્રિયા આપણે દેખી. બરાબર. હવે આગળની જે ટોપિક છે ઋતુચક્ર મેન્સ્ટ્રુઅલ સાયકલ, માદા પ્રાઇમેટ એટલે કે વાનરો, એપ્સ અને માનવમાં જોવા મળતા પ્રજનન ચક્રને ઋતુચક્ર કહે છે. ફિમેલની અંદર માદા પ્રાઇમેટ્સ જેટલા બી છે બધામાં આ પ્રકારનું એક પ્રજનન ચક્ર જોવા મળે છે, જેને આપણે ઋતુચક્ર કહીએ છીએ. પ્રથમ ઋતુસ્રાવની શરૂઆત યૌવનારંભમાં થાય છે, જેને રજોદર્શન કહે છે. જ્યારે બાળકી 12 વર્ષની થાય છે એના પછી પ્રથમ ઋતુસ્રાવની શરૂઆત થાય છે, ત્યારે યૌવનારંભ થાય છે અને ત્યારે જ ઋતુસ્રાવ એટલે રજોધર્મની શરૂઆત થાય છે, જેને આપણે રજોદર્શન કે મેનાર્ચ કહે છે. માનવની માદામાં સ્ત્રીઓમાં ઋતુસ્રાવ સરેરાશ 28 થી 29 દિવસના અંતરાલે પુનરાવર્તિત થાય છે. દરેક સ્ત્રીની અંદર દર મહિને એટલે કે 28 થી 29 દિવસના અંતરાલ પર આ જે ઋતુચક્ર છે એ ચાલતો હોય છે, રિપીટ થાય છે. અને પ્રથમ ઋતુસ્રાવથી બીજા ઋતુસ્રાવ વચ્ચેની ચક્રી ઘટનાને ઋતુચક્ર કહે છે. પહેલો જે ઋતુસ્રાવ હોય છે એના 28 થી 29 દિવસ પત્યા પછી બીજો ઋતુસ્રાવ ચાલુ થાય છે. તો આ જે 28 થી 29 દિવસનું જે પીરિયડ છે તેને આપણે શું કહીએ છીએ? ઋતુચક્ર. દરેક ઋતુચક્રની મધ્યમાં એક અંડકોષ મુક્ત થાય છે. 28 દિવસ કે 29 દિવસ આપણે કહીએ તો જે મધ્યનો દિવસ આવશે એ 14મો દિવસ આવશે અને એ 14મા દિવસે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે, એટલે કે અંડપાતની પ્રક્રિયા થાય છે. ઋતુચક્રની મુખ્ય ઘટનાઓ આકૃતિ 3.9માં દર્શાવેલ છે. ચક્રની શરૂઆત ઋતુસ્રાવ તબક્કાથી મેન્સ્ટ્રુઅલ ફેઝથી થાય છે. તે સમયે ઋતુસ્રાવ થાય છે અને જે 3 થી 5 દિવસો સુધી ચાલે છે. હવે આ જે ઋતુચક્ર વિશે આપણે જે ચર્ચા કરી છે એને આ જે 28 થી 29 દિવસનો ઋતુચક્ર હોય છે એ એકચ્યુઅલીમાં 4 તબક્કાઓમાં કમ્પ્લીટ થાય છે. અને આપણે પહેલાં એક ચક્ર દ્વારા સમજીએ કે એકચ્યુઅલીમાં આ પ્રક્રિયા શું છે. જેમ કે મેં કીધું કે ઋતુચક્ર એટલે મેન્સ્ટ્રુઅલ સાયકલ એ 28 થી 29 દિવસનો હોય છે. આપણે માનીએ છીએ કે 28 દિવસનો છે. આ જે ઋતુચક્ર છે આખો આ 4 તબક્કામાં કમ્પ્લીટ થાય છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ તબક્કો. બરાબર. જે ફર્સ્ટ તબક્કો છે જેને આપણે ઋતુસ્રાવ તબક્કો અથવા તો મેન્સ્ટ્રુઅલ ફેઝ કહીએ છીએ, જે લગભગ 1 થી 5 દિવસ પહેલા દિવસથી લઈને આગળના જે 5 દિવસ છે ત્યાં સુધીનો જે તબક્કો હોય છે એને શું કહેવાય છે? ઋતુસ્રાવ તબક્કો. પછી 6 થી લઈને 13 દિવસ, છઠ્ઠા દિવસથી લઈને 13 દિવસનો જે તબક્કો હોય છે એને કહેવાય છે પુટ્ટીકી અથવા તો પ્રસર્જિત તબક્કો, એટલે કે પ્રોલિફરેટિવ ફેઝ. ત્રીજો જે તબક્કો છે જે ઋતુચક્રના મધ્યમાં થાય છે, એટલે કે અંડપાત તબક્કો 14મા દિવસે થાય છે. ઓવ્યુલેટરી ફેઝ, જેમાં અંડપિંડમાંથી અંડકોષ દ્વિતીયપૂર્વ અંડકોષ મુક્ત થાય છે. બરાબર. અને 14મા દિવસ પછી 15 થી લઈને 28 દિવસ સુધીનો જે આખો તબક્કો હોય છે એને શું કહેવાય છે? લ્યુટિયલ કે સ્ત્રાવિત તબક્કો, એટલે કે સિક્રેટરી ફેઝ. અને એના પછી ફરીથી કયો તબક્કો ચાલુ થઈ જશે? ઋતુસ્રાવ તબક્કો. આ રીતે ઋતુચક્ર એક ચક્રી પ્રક્રિયા છે જે દરેક મહિને સ્ત્રીમાં જોવા મળે છે. બરાબર. હવે આ તબક્કાને આપણે ચાર્ટ દ્વારા આકૃતિ દ્વારા સમજ્યું છે. હવે આકૃતિ દ્વારા પણ સમજીએ. જેમ કે ઋતુચક્રની મુખ્ય ઘટના આકૃતિ 3.9માં દર્શાવેલ છે. આકૃતિ 3.9 આ રીતની જે આકૃતિ છે આની અંદર અહીંયા આપણે દેખીએ કે આ દિવસો લખેલા છે 1 થી લઈને 29 દિવસ સુધી, જેમાં 1 થી 5 દિવસને આપણે શું કીધું? ઋતુસ્રાવ તબક્કો. 6 થી લઈને આ 13 દિવસ સુધીનો સમયગાળો છે પુટ્ટીકી તબક્કો અથવા તો પ્રસર્જિત તબક્કો, પ્રોલિફરેટિવ ફેઝ. અને આ લાઈન જે બતાવી છે એ 14મા દિવસની છે, એટલે ત્રીજો તબક્કો અંડપાત તબક્કો.
અને 14 પછી 15મા દિવસથી લઈને 28 દિવસ સુધીનો જે તબક્કો છે એને શું કહીએ છીએ? લ્યુટિયલ તબક્કો કે સ્ત્રાવી તબક્કો, સિક્રેટરી ફેઝ. અને એના પછી 28 દિવસ પછી ફરીથી કયો તબક્કો ચાલુ થઈ જશે? નવો ચક્ર. આ રીતે આ આખો એક શું છે? ઋતુચક્ર છે, 1 થી લઈને 28 દિવસનું. સામેની તરફ અહીંયા આપણે દેખીએ તો આ જે આકૃતિ છે એને અલગ અલગ ભાગોમાં ડિવાઈડ કરેલી છે. જેમ કે આ ગર્ભાશયની ઘટનાઓ છે, બરાબર. અંડપિંડના અંતઃસ્ત્રાવનું સ્તર છે. અંડપિંડમાં જે અંતઃસ્ત્રાવ છે એનું સ્તર શું હોય છે? કારણ કે બધી જ ઘટનાઓ અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રિત હોય છે. તો અંડપિંડની અંદર અંતઃસ્ત્રાવની સ્થિતિ શું છે? પછી અંડપિંડીય ઘટનાઓ. અંડપિંડની અંદર શું ઘટના થાય છે? આ ગર્ભાશયમાં થતી ઘટના છે, આ અંડપિંડમાં થતી ઘટનાઓ છે. આ અંડપિંડની અંદર અંતઃસ્ત્રાવનું સ્તર છે અને ઉપર પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવનું સ્તર છે. આ રીતે આખી આકૃતિ દ્વારા આપણે ઋતુચક્ર સમજવાનો પ્રયાસ કરીશું, બરાબર. હવે એક એક ઘટનાઓને આપણે દેખીએ કે આ ચક્રની શરૂઆત ઋતુસ્ત્રાવ તબક્કા મેન્સ્ટ્રુઅલ ફેઝથી થાય છે. તે સમયે ઋતુસ્ત્રાવ થાય છે અને જે 3 થી 5 દિવસ સુધી ચાલે છે. પહેલા દિવસથી સ્ટાર્ટ થાય છે, 3 દિવસ સુધી હોય અથવા તો વધારેમાં વધારે 5 દિવસ સુધી ઋતુસ્ત્રાવ તબક્કો ચાલતો હોય છે. ઋતુસ્ત્રાવ એ ગર્ભાશયનું અંતઃસ્તર એન્ડોમેટ્રિયલ અને તેની રુધિરવાહિનીઓ તૂટવાના પરિણામે નિર્માણ પામતું પ્રવાહી છે. હવે આ ઋતુસ્ત્રાવ તબક્કાનો મતલબ શું થાય છે? કે જ્યારે ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર હોય છે એન્ડોમેટ્રિયમ અને એની અંદર આવેલી રુધિરવાહિની જ્યારે તૂટી જાય છે તો એનું જે અંતઃસ્તર છે અને રુધિરવાહિનીમાંથી નીકળતો રુધિર, આ બંને જ ઘટકો ભેગા મળીને એક પ્રવાહી બનાવે છે અને એ પ્રવાહી યોનિ માર્ગ મારફતે બહાર ધકેલાય છે. તેથી આને આપણે શું કહીએ છીએ? ઋતુસ્ત્રાવ તબક્કો, બરાબર. 1 થી 5 દિવસનો હોય છે. આકૃતિમાં આપણે દેખીએ ઋતુસ્ત્રાવ ત્યારે જોવા મળે છે જ્યારે અંડકોષ ફલિત હોતો નથી. હવે આ વસ્તુને આપણે આકૃતિમાં દેખીએ. આ 1 થી 5 દિવસનો ટાઈમ છે. આ ગર્ભાશયની એન્ડોમેટ્રિયમ છે, સૌથી અંદરનો સ્તર. હવે અહીંયા આ રુધિરવાહિનીઓ તૂટી ગઈ છે જેના કારણે રુધિર પ્રવાહિત થાય છે. આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? રજોદર્શન. તો 1 થી 5 દિવસની અંદર ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ અંતઃસ્તર અને રુધિરવાહિનીઓ તૂટે છે, જે રુધિર સ્વરૂપે બહારની તરફ યોનિમાર્ગ દ્વારા ત્યાગ કરવામાં આવે છે, બરાબર. આ જ પ્રક્રિયાને આપણે આ આકૃતિ દ્વારા પણ સમજીએ. દેખો, આ છે ગર્ભાશયનું અંતઃસ્તર. તમને અહીંયા રેડ કલરનો ભાગ દેખાય છે. તો આ શું છે? રુધિરવાહિનીઓ છે. તો જ્યારે આ ભાગ તૂટી જશે તો આ બિલકુલ પ્લેન થઈ જશે. આ ભાગને તમે હટાવી દો, આમ સંતાડી દો, તો બસ આ જ મધ્ય સ્તર અને બાહ્ય સ્તર દેખાશે. તો અંતઃસ્તર શું થયું? ઋતુસ્રાવ તબક્કામાં તૂટીને આ માર્ગ મારફતે બહાર નીકળી જશે, બરાબર. તો આ તબક્કાને આપણે ઋતુસ્રાવ તબક્કો કહીએ છીએ. હવે ઋતુસ્રાવની પ્રક્રિયા ત્યારે જ જોવા મળશે જ્યારે અંડકોષ ફલિત થતો નથી, મતલબ ફલનની પ્રક્રિયા ન થતી હોય ત્યારે જ આ ઋતુસ્રાવ તબક્કો જોવા મળશે. ઋતુસ્રાવનો અભાવ ગર્ભધારણની સૂચક નિશાની છે. ઋતુસ્રાવ જો થશે તો સ્ત્રી ગર્ભધારણ નથી કરતી એવું કહી શકાય. મતલબ કે જો ગર્ભધારણ થશે તો ઋતુસ્રાવ તબક્કો નહીં આવે, ઋતુસ્રાવ નહીં થાય. અને જો ગર્ભધારણ નહીં થયું હોય તો ઋતુસ્રાવ તબક્કો ચાલશે. જો કે તે કેટલાક અન્ય નીચે દર્શાવેલા કારણોના લીધે પણ થઈ શકે છે. એવું નથી કે ઋતુસ્રાવ તબક્કો માત્ર ગર્ભધારણ થયું હોય ત્યારે જ નથી સ્રાવિત થતો નથી હોય. કોઈ વખત સ્ત્રી જ્યારે તણાવ અનુભવ કરે છે, અસ્વસ્થ હોય છે, ત્યારે પણ આ તબક્કો ગેરહાજર હોઈ શકે છે. ઋતુસ્રાવ તબક્કા બાદ પુટ્ટિકી તબક્કો ફોલિક્યુલર ફેઝ આવે છે. આ તબક્કા દરમિયાન અંડપિંડમાંની પ્રાથમિક પુટ્ટિકા વૃદ્ધિ પામી સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટ્ટિકામાં ફેરવાય છે અને સાથોસાથ ગર્ભાશયનું અંતઃસ્તર પ્રસાર દ્વારા પુનઃસર્જન પામે છે. હવે આ જે ઋતુચક્રની ઘટનાઓ છે એ એક સાથે 2 જગ્યા ચાલતી હોય છે. એક જગ્યા તો જે ગર્ભાશય છે એની અંદર પણ અમુક પ્રક્રિયાઓ ચાલતી હોય છે, સાથે સાથે અંડપિંડની અંદર પણ પ્રક્રિયાઓ ચાલતી હોય છે. બંને પ્રક્રિયા એક સાથે જ ચાલતી હોય છે. તો આમ આપણે સમજીએ કે જ્યારે 1 થી 5 દિવસમાં ગર્ભાશયનું અંતઃસ્તર તૂટી ગયું છે, બરાબર. તો એ સમયે જે આ અંડપિંડ છે ત્યારે અહીંયા બી એક પ્રક્રિયા ચાલતી હશે. તો તમે દેખો છો કે આ જે અંડપિંડ છે અહીંયા, ત્યારે આ જેટલા પણ પ્રાથમિક પૂર્વ અંડકોષ હતા એ હવે
વિકાસ પામશે અને શું થશે એ દ્વિતીય પૂર્વ અંડકોષમાં નિર્માણ પામવાની પ્રક્રિયા કરશે. તો 1 થી 5 દિવસની અંદર અંડપિંડની અંદર બી ઘટના થશે અને 1 થી 5 દિવસથી અહીંયા પણ ઘટના ચાલુ થઈ જશે, સાથે સાથે ગર્ભાશયની અંદર પણ ઘટનાઓ ચાલુ થઈ જશે. મતલબ 2 જગ્યા પ્રક્રિયા ચાલતી હોય છે, ગર્ભાશય અને અંડપિંડ બંનેની તરફ. આકૃતિ દ્વારા તમે સમજો. 1 થી 5 દિવસની અંદર અહીંયા ઋતુસ્રાવ તબક્કો હોય છે, ત્યારે અંડપિંડની અંદર બીજો કોઈ એક અંડપુટ્ટિકા જે છે એ વિકાસ પામવાનું શરૂ કરી દે છે. દેખાય છે અહીંયા વિકાસશીલ પુટ્ટિકા. હવે અંડપિંડની પ્રાથમિક આ તબક્કા દરમિયાન, મતલબ કયો તબક્કો? બીજો તબક્કો, પુટ્ટિકી તબક્કો, જે કેટલા દિવસનું હોય છે? 6 થી લઈને 13 દિવસનું હોય છે. ત્યાં સુધીમાં જે અંડપુટ્ટિકાઓ છે એ શામાં ફેરવાઈ જાય છે? ગ્રાફિયન પુટ્ટિકામાં. તમે દેખો કે આ અંડપિંડની ઘટના છે, પ્રાથમિક પુટ્ટિકાઓ, દ્વિતીય પુટ્ટિકા, તૃતીય પુટ્ટિકા, પછી ગ્રાફિયન પુટ્ટિકા, આ બની ગઈ ક્યાં સુધી? 13 દિવસ સુધી. બરાબર. તો અંડપિંડની અંદર ગ્રાફિયન પુટ્ટિકામાં ફેરવાય છે અને સાથોસાથ ગર્ભાશયનું અંતઃસ્તર પસાર દ્વારા પુનઃસર્જન પામે છે. હવે આ સમય દરમિયાન ફરીથી અહીંયા આકૃતિમાં તમે દેખો કે આ જે ગર્ભાશયનું સ્તર છે આ ફરીથી ધીમે ધીમે ઉપરની તરફ બનવા લાગે છે. રુધિરવાહિની નીચેથી અંદરની તરફ દેખાય છે. તો આ રીતે ગર્ભાશયનું અંતઃસ્તર પુનઃનિર્માણ પામે છે. આ એક વખત તૂટી ગયો, ફરીથી 6 દિવસથી ફરીથી 13 દિવસ સુધી આ પુનઃનિર્માણ પામશે. અંડપિંડ અને ગર્ભાશયના આ ફેરફારો પિટ્યુટરી અને અંડપિંડી અંતઃસ્રાવની માત્રામાં થતા ફેરફાર દ્વારા પહેરાય છે. આ બધી જ પ્રક્રિયાઓ કોના દ્વારા નિયંત્રિત છે? અંતઃસ્રાવ દ્વારા. તો અહીંયા અંડપિંડની અંદર અંડપિંડના જે અંતઃસ્રાવ છે એમની માત્રામાં ફેરફાર થવાથી આ પ્રક્રિયા થાય છે. અંડપિંડી પુટ્ટિકાઓનો વિકાસ થાય છે અને સાથે સાથે પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્રાવમાં પણ ફેરફાર થાય છે, જેમ કે FSH અને LH. હમણાં તમે દેખો છો કે અહીંયા બંનેનું સ્તર કેવું છે? ઓછું છે. બરાબર. અહીંયા પ્રોજેસ્ટ્રોનનું લેવલ 1 થી 13 દિવસમાં કેવું છે? ઓછું છે, પણ ધીમે ધીમે ઇસ્ટ્રોજનનું પ્રમાણ કેવું થાય છે? વધે છે 13મા દિવસ પછી. ચક્રની મધ્ય આકૃતિ 3.9 ગોનેડોટ્રોપિન્સ 2 અંતઃસ્રાવ છે, LH અને FSH નો સ્ત્રાવ પુટ્ટિકી તબક્કા દરમિયાન ક્રમશઃ વધે છે. પુટ્ટિકી તબક્કા દરમિયાન FSH અને LHનો સ્ત્રાવ વધે છે ધીમે ધીમે. અહીંયા ઉપરની તરફ દેખો, FSH અને LHનું પ્રમાણ શું થાય છે? વધે છે અને તે પુટ્ટિકી વિકાસ તેમજ વિકસિત પુટ્ટિકા દ્વારા ઇસ્ટ્રોજનના સ્ત્રાવને ઉત્તેજે છે. FSH અને LHના કારણે ઇસ્ટ્રોજનનું પ્રમાણ પણ ધીમે ધીમે અહીંયા વધે છે. અંડપિંડની અંદર કોનું પ્રમાણ વધે છે? ઇસ્ટ્રોજનનું. ચક્રની મધ્યમાં આશરે 14મા દિવસે LH અને FSH બંને ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે છે. 14મા દિવસે મેં હમણાં તમને આ લાઈને કીધું છે કે 14મા દિવસ છે, તો FSH અને LH તમે દેખો 14મા દિવસે આ લાઈન ઉપર FSH બી વધારે છે અને LH પણ વધારે છે. સૌથી વધારે પ્રમાણમાં FSH અને LH કયા દિવસોમાં હોય છે? 14મા દિવસે. LHનો ઝડપી સ્ત્રાવ તેને ચક્રના મધ્યાહ્ન વચ્ચેના સમય દરમિયાન મહત્તમ સ્તર સુધી દોરી જાય છે. 14મા દિવસે LHનો સ્ત્રાવ જે છે સૌથી વધારે હોય છે, મહત્તમ હોય છે, જેને LH પરાકાષ્ઠા અથવા તો LH સર્જ પણ કહીએ છીએ. મતલબ સૌથી વધારે પ્રમાણમાં LH અંતઃસ્રાવનું સ્ત્રાવણ થાય છે, જે ગ્રાફિયન પુટ્ટિકાના તૂટવાની પ્રક્રિયાને પ્રેરે છે. આના કારણે અંડપિંડની અંદર જેમ LHનું પ્રમાણ વધે છે, 14મા દિવસે LHનું પ્રમાણ વધ્યું કે તરત જ આ જે ગ્રાફિયન પુટ્ટિકા હતી એમાંથી અંડપાતની પ્રક્રિયા થઈ. મતલબ જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ નીકળી જશે, અંડપિંડમાંથી ક્યાં આવી જશે? અંડવાહિનીમાં. અને જે ગ્રાફિયન પુટ્ટિકા છે એ પણ છૂટી પડી જશે, જેમ કે મેં તમને આગળ આકૃતિઓ દ્વારા બતાવ્યું હતું. ગ્રાફિયન પુટ્ટિકાના તૂટવાની ક્રિયાને પ્રેરે છે અને તેના કારણે અંડકોષ મુક્ત થાય છે. આ પ્રક્રિયાને આપણે અંડકોષપાત કહીએ છીએ. અંડકોષપાત અથવા અંડપાત તબક્કો ઓવ્યુલેટરી ફેઝ બાદ હવે જે ચોથો તબક્કો છે કયું છે? સ્ત્રાવી તબક્કો એટલે કે લ્યુટિયલ તબક્કો આવે છે. સ્ત્રાવી તબક્કો, સ્ત્રાવણ થવું ધીરે ધીરે. આ 14મા દિવસે પછી આ જે ગર્ભાશય છે એની અંદર એન્ડોમેટ્રિયમની દિવાલ જે છે પુખ્ત બની જાય છે, એ ગર્ભ સ્થાપન માટે તૈયાર થઈ જાય છે. આને આપણે શું કહીએ છીએ? લ્યુટિયલ તબક્કો અથવા તો સિક્રેટરી ફેઝ.
જે દરમિયાન ગ્રાફિયન પુટ્ટિકાનો બાકીનો ભાગ કોપર્સ લ્યુટિયમમાં ફેરવાય છે. હવે અહીંયા સાથે સાથે દેખો, આ જે અંડપાત થઈ ગયો તો આ ભાગ ગ્રાફિયન પુટ્ટિકાનો તૂટેલું છે. આ તૂટેલું ભાગ શામાં ફેરવાઈ જશે? વિકાસશીલ કોપર્સ લ્યુટિયમમાં. તો આ પ્રક્રિયા ક્યાં થાય છે? અંડપિંડની ઘટનાઓ છે. બાકીનો ભાગ શું કહેવાય છે? કોપર્સ લ્યુટિયમમાં ફેરવાય છે. આકૃતિ 3.9. કોપર્સ લ્યુટિયમ મોટા જથ્થામાં પ્રોજેસ્ટ્રોનનો સ્ત્રાવ કરે છે. આ જે કોપર્સ લ્યુટિયમ છે આ મોટા જથ્થામાં કયા અંતઃસ્ત્રાવ? પ્રોજેસ્ટ્રોનનો સ્ત્રાવ કરે છે. નીચેની તરફ દેખો તમે, આ આકૃતિમાં બતાવ્યું છે કે અંડપાત પછી જે ઇસ્ટ્રોજનનું પ્રમાણ છે ઓછું થાય છે અને પ્રોજેસ્ટ્રોનનું પ્રમાણ જે છે વધે છે. મતલબ કે જે કોપર્સ લ્યુટિયમ છે કોનું સ્ત્રાવણ કરે છે? પ્રોજેસ્ટ્રોનનું, જેના કારણે ગર્ભાશયની અંદર અંડપિંડની અંદર પ્રોજેસ્ટ્રોનનું પ્રમાણ વધી જાય છે, જે ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે આવશ્યક છે. જો પ્રોજેસ્ટ્રોનનું સ્ત્રાવણ થશે તો ગર્ભાશયની અંદર આ જે એન્ડોમેટ્રિયમ છે, નીચેની તરફ તમે આકૃતિ દેખો કે જેમ અહીંયા પ્રોજેસ્ટ્રોનનું સ્તર વધ્યું તેમ ગર્ભાશયની અંદર એન્ડોમેટ્રિયમ પણ એનું પણ નિર્માણ વધે છે. એન્ડોમેટ્રિયમ પણ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવે છે, નિર્માણ પામે છે. ગર્ભાશયનું અંતઃસ્તર ફલિત અંડકોષના સ્થાપન અને ગર્ભધારણની અન્ય ઘટનાઓ માટે જરૂરી છે. તો હવે આ જે ગર્ભાશયનું અંતઃસ્તર છે એ ગર્ભધારણ, પહેલાં તો અંડકોષ, ફલિત જે અંડકોષ હોય છે એના સ્થાપન માટે અને ગર્ભધારણની જે બીજી પ્રક્રિયા છે એના માટે તૈયારી કરે છે. ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રની બધી જ ઘટનાઓ અટકી જાય છે. હવે જો આ સમય દરમિયાન ગર્ભ સ્થાપિત થઈ જાય તો આ જે પ્રક્રિયાઓ છે, રજોદર્શન, ઋતુસ્રાવ તબક્કો, પુટિત તબક્કો, આ બધી પ્રક્રિયાઓ અટકી જાય છે અને ઋતુસ્રાવ થતો નથી. તો ઋતુસ્રાવ ક્યારે બંધ થાય છે? આગળ મેં કીધું, જ્યારે ફલન થાય, ગર્ભસ્થાપન થાય ત્યારે ઋતુસ્રાવ અટકે છે. જો ફલન ન થયું હોય તો ઋતુસ્રાવ અટકતો નથી. ફલન ન થવાની સ્થિતિમાં, જો ફલન ન થયું તો કોપર્સ લ્યુટિયમ વિઘટિત થઈ જશે. તો આ જે કોપર્સ લ્યુટિયમ છે તમે દેખો છો કે શું થાય છે? વિઘટિત થઈ જાય છે. ફલન થયું તો ગર્ભસ્થાપન થશે, પણ ફલન ન થયું તો કોપર્સ લ્યુટિયમ શું થઈ જશે? વિઘટિત થઈ જશે. પ્રોજેસ્ટ્રોનનું લેવલ કેવું થઈ ગયું છે? ઓછું થઈ ગયું છે. ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધે છે. બરાબર. તો જેમ પ્રોજેસ્ટ્રોનનું પ્રમાણ ઓછું થશે કે તરત જ આ રુધિર વાહિનીઓમાં રુધિર જે છે ઓછું થઈ જશે અને રુધિર વાહિનીઓ સંકુચિત થઈ જશે અને પછી રુધિર વાહિનીઓ સંકુચિત થતાં એન્ડોમેટ્રિયમનું આખી દિવાલ તૂટી જશે અને રુધિર પણ મુક્ત થઈ જશે અને 29મા દિવસે ફરીથી કયો તબક્કો ચાલુ થઈ જશે? ઋતુસ્રાવ તબક્કો. પુનઃ નવા ચક્રની શરૂઆત થઈ જશે. કોપર્સ લ્યુટિયમ વિઘટિત થાય છે. આના કારણે ગર્ભાશયનું અંતઃસ્તર એન્ડોમેટ્રિયમ વિઘટન પામે છે અને ઋતુસ્રાવ થાય છે, જે નવા ચક્રની શરૂઆત છે, નિશાની છે. માનવમાં ઋતુચક્ર 50 વર્ષની ઉંમરની આસપાસ બંધ થાય છે, જેને મેનોપાઝ કહે છે અથવા રજોનિવૃત્તિ કહે છે. જેમ આપણે કહીએ છીએ કે 12 કે 13 વર્ષમાં સ્ત્રીઓમાં રજો દર્શનની શરૂઆત થાય છે, એવી જ રીતે 50 વર્ષની આસપાસ આ ઋતુચક્ર જે છે બંધ થઈ જાય છે, જેને આપણે રજોનિવૃત્તિ કે મેનોપોઝ કહીએ છીએ. ચક્રીય ઋતુસ્રાવ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે અને રજોદર્શન અને મિનોપોઝ વચ્ચે લંબાયેલ છે. જે ઋતુસ્રાવની પ્રક્રિયા છે એ રજોદર્શન અને રજોનિવૃત્તિ, મેન્સ્ટ્રુઅલ સાયકલ અને મિનોપોઝ બે વચ્ચેનું અવસ્થા છે. મતલબ 12 વર્ષથી લઈને 50 વર્ષ સુધી આ ઋતુચક્ર ચાલતું હોય છે. બરાબર. તો આ રીતે આજે આપણે આકૃતિ દ્વારા ઋતુચક્ર સમજવાનો પ્રયાસ કર્યો છે. 1 થી 5 જે દિવસ છે એને આપણે પ્રથમ તબક્કો ઋતુસ્રાવ તબક્કો કહીએ છીએ. 6 થી લઈને 13 દિવસ સુધીનો બીજો તબક્કો પુટિકી તબક્કો અથવા તો પ્રોલિફરેટી છે. ત્રીજો તબક્કો 14મા દિવસે હોય છે, જેને આપણે અંડપાત તબક્કો કહીએ છીએ અને 15 થી લઈને 28 દિવસ સુધીનો ચોથો તબક્કો છે, જેને આપણે લ્યુટિયલ તબક્કો કહીએ છીએ. બરાબર. તો આ સમય દરમિયાન જે અંતઃસ્ત્રાવની સ્થિતિ છે એને પણ આપણે એક વખત દેખી લઈએ કે જ્યારે શરૂઆતના દિવસો હોય છે ઋતુસ્રાવના દિવસોમાં FSH અને LHનું પ્રમાણ કેવું છે? ઓછું છે. બરાબર. અહીંયા પ્રોજેસ્ટ્રોનનું લેવલ ઓછું છે પરંતુ ઇસ્ટ્રોજન થોડું વધારે હોય છે. ધીરે ધીરે આપણે દેખીએ છીએ કે 14મા દિવસે જે છે LHનું પ્રમાણ અને FSHનું પ્રમાણ વધે છે અને LH જ્યારે પોતાની મહત્તમ સ્થિતિમાં હોય છે ત્યારે શું થાય છે? અંડપાતની પ્રક્રિયા થાય છે. અંડપાતની પ્રક્રિયા માટે અંડપિંડની અંદર ઇસ્ટ્રોજનનું પ્રમાણ સૌથી વધારે હોય છે, પ્રોજેસ્ટ્રોન ઓછું હોય છે. બરાબર. હવે 15મા દિવસથી લઈને 28 દિવસ સુધી ઇસ્ટ્રોજનનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થાય છે, જ્યારે પ્રોજેસ્ટ્રોનનું લેવલ વધે છે. જો પ્રોજેસ્ટ્રોનનું લેવલ વધશે
તો જે કોપર્સ લ્યુટિયમ છે એ પ્રોજેસ્ટ્રોનનું સ્ત્રાવણ કરશે. જો ફલન થયું હશે તો પ્રોજેસ્ટ્રોનનું લેવલ કાયમ વધશે, પરંતુ જો ફલન ન થયું હોય તો પ્રોજેસ્ટ્રોનનું લેવલ ઓછું થઈ જશે અને ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધશે. પ્રોજેસ્ટ્રોનનું લેવલ ઓછું થતાં ફરીથી નવું ચક્ર ચાલુ થશે, જે ઋતુચક્રનો પ્રારંભિક અવસ્થા કહેવાય છે. અહીંયા પણ આપણે દેખીએ કે પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવમાં ધીરે ધીરે FSH અને LHનું પ્રમાણ 15 થી 28 દિવસમાં ઓછું થવા લાગે છે. આ રીતે આ જે ઋતુચક્ર છે આખી અંતઃસ્ત્રાવી અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રિત થતી પ્રક્રિયા છે. જો તમને આ વિડીયો કન્ફ્યુઝ થતું હોય તો વારે ઘડી એને દેખો, સમજવાનો પ્રયાસ કરો, અને તો પણ ના સમજ પડતું હોય તો મને તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરશો. ઓકે, થેન્ક યુ.